તો સૌથી પહેલાં તો આ બધાને જય શ્રી મેલડીમાં આજના મારા વિડીયોમાં હું આ બધાનું સ્વાગત કરું છું। તો પછી હું આવી હતી જમવા માટે પણ અમારા ખેતરમાં, અને આજે જમવામાં છે પૂરી ચાવલ ને દાળ। તો જોઈ લો આવું કે છે અમારા ખેતરનો એક નજારો। અને અમે નીકળી ગયા હતા પછી અમારા પપ્પાને મૂકવા માટે, તો અમે પણ ભગવાનના અહીંયા દર્શન કરી ડેલે આગળ વ્યા ગયા છીએ। અને હા, અત્યારે અમે જઈ રહ્યા છીએ અમારા પપ્પાને બસમાં બેહાડવા માટે। તો પછી આગળ ગયા હનુમાનજી મહારાજનું મંદિર આવ્યું, ત્યાં આપણે દર્શન કરી અને બાઇક કરીને નીકળી ગયા છીએ। અને તમે જોઈ શકો છો આવો છે અમારા ગામડિયાનો કંઈક નજારો। તો અમે છે ને મારા મોટા ભાઈ સાથે અમે જઈ રહ્યા છીએ, અને હું આવો બ્લોગ છે ને પહેલી વાર અમારી મેલડીમાંની આઈડીમાં મૂકવા જઈ રહી છું। અને તો ફાઇનલી ગાઈસ અમે પહોંચી ગયા છીએ જે ગામમાં જ્યાં બસ આવવાની હતી, ત્યાં ગુજરાતમાં। તો અહીંયાથી જાય છે અમારા પપ્પા અમારા મોટા ભાઈને મળવા માટે ભાઈ ભાભી પાસે। તો તમે જોઈ લો દશામાના વ્રત આવી ગયા છે, તો ફૂલવાળા ભાઈ તો ફૂલ લઈને આવી ગયા છે વેચવા માટે। જોતા તો આવી ગઈ છે બસ, તો આ મારા પપ્પા જવાના છે આ બસમાં। અને તમે જોઈ લો ગોંડલ જાય છે આ બસ, તો નામ લખી મૂક્યું છે। તો મારા પપ્પા જાય છે તો મને બહુ જ ખોટું લાગે છે। તો બસ એ પછી પપ્પા તો વ્યા ગયા, અને જોયું તો દશામાં આવી રહી છે। તમે જોઈ લો ડીજે લઈને દશામાના ભક્ત આવ્યા છે દશામાને લેવા માટે। તમે જોઈ શકો છો ગુલાલ ઉડાડતા જઈને નાચતા જઈને બધા લોકો આવે છે દશામાને લેવા। અને પાછળ ટ્રેક્ટરમાં આવી રહી છે દશામાં। તમે બધાએ પણ દશામાના વ્રત કર્યા હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો, કેમ કે હું તો દશામાના વ્રત રહેતી નથી, કેમ કે હું એક મેલડી દેવને માનું છું। એ તો જે કોઈ મારા વિડીયો જોવે છે એને તો ખબર જ છે, કેમ કે આપણા વિડીયો તો મેલડીમાં ના જ હોય। પછી અમે આવ્યા હતા અને હોટલે, કેમ કે અમારે લેવાનું હતું ખમણ અને કચોરી, અને પછી આપણે લઈ લીધા શક્કરપારા। તો મારો ભાઈ અહીંયા લે છે, પછી ભાઈ અમને કંઈક સારી વાતો કરે, ને ભાઈ અમારી સાથે બહુ સારી વાતો કરી છે। એ કહે છે કે તમારું શહેર છે, અહીંયા અમારી પણ દુકાનો છે, આવી રીતે કહે છે। જલેબી પણ છે, પણ ના અત્યારે અમારે જલેબી નથી લેવી, તો અમારે જે કંઈ સામાન લેવું જોઈએ એ ભાઈએ જલ્દીથી પેક કરાવી નાખ્યું। અને જો આવા વિડીયો હું ક્યારેય નથી બનાવતી, હંમેશા મેલડીમાંના વિડીયોઝ બનાવું છું। ને ઘણા લોકોએ મને એમ કીધું છે કે તું વિડીયો શા માટે બનાવે છે, કે હું વિડીયો એટલા માટે બનાવું છું કે હું મારી મેલડી માતાજીનું મંદિર અધૂરું છે એ પૂરું કરી બતાવું, બસ એટલું છે અમારું સપનું। તો ગાઈસ તમને બધાને અમારો વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। હું આવી હતી અમારા ઘરે આવી અને મમ્મી ને ભાઈ સાથે અમે નાસ્તો કર્યો। તમને બધાને પણ ખમણ પસંદ હોય તો આવી જાજો ખાવા માટે। અમે ખાઈને પછી સાંજે વ્યા ગયા હતા અમારી મેલડી માતાજીને મંદિરે પેંડા ચડાવવા માટે, કેમ કે અમારી મા પાસે તો જવું જ પડે। તો જો આ છે મારી વાલી મેલડીમાં, વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરવાનું નહીં ભૂલતા। જય મેલડી।